હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો ઘણા બધાની કમેન્ટ આવી હતી કે બેન ઢોકળીની રેસીપી બનાવો ને, અમને ઢોકળી બનાવતા નથી ફાવતું અને ઢોકળી અમારી સારી નથી બનતી, ઢોકળી તૂટી જાય છે. તો તે માટે આજે હું ઢોકળીની રેસીપી લઈને આવી છું, ઢોકળીના શાકની. તો આજે આપણે રજવાળી ઢોકળી બનાવવાના છીએ. તો રજવાળી ઢોકળી બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તપેલીમાં આપણે પાણી એડ કરીશું. હવે પાણીમાં આપણે મીઠું એડ કરી દઈશું. તો પહેલાં આપણે ઢોકળીનું શાક બનાવવા માટે પહેલાં આપણે આ રીતે ઢોકળીને બનાવી દેવાની છે. હવે આપણે તેમાં હળદર એડ કરીશું અને પછી લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. તમે જો લસણ ખાતા હોય તો એડ કરવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તમે એમને પણ ઢોકળીને બનાવી શકો છો. તો હવે તેમાં લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરી પછી અહીંયા આપણે મરચું એડ કરીશું, મરચું પાવડર. પછી એમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. આ બધા મસાલા એડ કરવાથી ઢોકળી આપણી એકદમ સરસ મસાલેદાર તૈયાર થાય છે બનીને. હવે આપણે સહેજ તેલ એડ કરીશું. અહીંયા તેલ એડ કરતી વખત ખાસ ધ્યાન રાખવાનું કે આપણે વધારે તેલ એડ નથી કરવાનું. જો વધારે તેલ એડ કરશો ને તો તમારી ઢોકળી તૂટી જશે અને ઢોકળી સારી નહીં બને. ઢોકળી બનશે જ નહીં, ઢોકળી તમારી એકદમ ઓગળી જ જશે. તે માટે તેલ જ્યારે એડ કરો ને ત્યારે 1-2 ટીપા જ અંદર તેલ એડ કરવાનું છે, તો જ તમારી ઢોકળી સરસ બનીને તૈયાર થશે. તો આપણે થોડો ચણાનો લોટ એડ કરીને આ રીતે મિક્સ કરતા જઈશું. તો જુઓ, આ રીતે થોડો લોટ એડ કરવાનો છે અને આ રીતે મિક્સ કરતું જવાનું છે. લોટને આપણે સરસ બફાવા દેવાનો છે. જો આ રીતે. જો તમારી ઢોકળી સારી ના બનતી હોય, તૂટી જતી હોય અને ઢોકળી જો ઓગળી જતી હોય તો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમે તેલ એડ કરો અંદર ત્યારે 2 ટીપા તેલ એડ કરજો. અને આ ઢોકળી બનાવતી વખત પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જો એકદમ આ જે બેટર તમને આ રીતનું દેખાય છે ને, તે બેટર ઢીલું ના હોવું જોઈએ. જો ઢીલું હશે ને તો પણ સારી નહીં બને અને જો ચડ્યું નહીં હોય ને તો પણ તમારી ઢોકળી નહીં બને. એટલે આને બરાબર આપણે ચડવા દેવું પડશે. તો હવે આને આ રીતે મિક્સ કરીને થોડી વાર માટે ઢાંકી દેવાનું છે. સહેજ ઉપર પાણી એડ કરવાનું છે, જેથી ઢોકળી નીચેથી ચોંટે ને તો બળેલો સ્વાદ ના આવે. તે માટે સહેજ ઉપર પાણી એડ કરીને આ રીતે આપણે ઢાંકી દઈશું. થોડી વાર માટે ગેસને એકદમ ધીમો જ રાખવાનો છે. પછી થોડી વાર રહીને આને જોઈ લેવાનું છે. તો જો ઢોકળી અહીંયા સરસ ચડી ગઈ છે, બફાઈ ગઈ છે. તો અહીંયા મિક્સ કરી નાખી છે ઢોકળીને. તો હવે આપણે થાળી ઉપર તેને પાથરી દઈશું. તો થોડું તેલ લગાવી દઈશું થાળી ઉપર, જેથી ઢોકળી સરસ આપણે નીકળી જાય. તો આ રીતે તેલ લગાવીને આપણે ઢોકળીને પાથરી દઈશું. જો આ રીતે. આ રીતે તમે ઢોકળી બનાવશો ને તો તમારી ઢોકળીનું શાક ખરાબ નહીં થાય અને તમારી ઢોકળી એકદમ સરસ બનશે. અને ઢોકળીનું શાક પણ એકદમ સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો. હવે આ રીતે વાટકી ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી ઢોકળી પાથરતી વખત ચોંટી ના જાય તે માટે. પછી આ રીતે જો ઢોકળીને પાથરી દઈશું આપણે થાળીમાં. આ રીતે ઢોકળીને સરખી કરીને આ રીતે આપણે પાથરી દઈશું. હવે આને એટલું યાદ રાખવાનું કે ગરમમાં આપણે ઢોકળીને કટ નથી કરવાની. જો ગરમ ઢોકળી કટ કરશો ને તો પણ ઢોકળી નહીં બને. એટલે ઢોકળીને પહેલાં 5-10 મિનિટ ઠંડી થવા દેજો, પછી જ ઢોકળીને કટ કરજો. તો તમારી ઢોકળી સરસ બનીને તૈયાર થશે. હવે આને આપણે આ રીતે પાથરીને આને આપણે ઠંડી થવા મૂકી દઈશું ઢોકળીને. ઢોકળી ઠંડી થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી દઈશું. તો મસાલામાં જુઓ, ખાયણીમાં મેં લસણ, તજ, લવિંગ, મરી અને આદું એડ કર્યું છે. અહીંયા આ બધું એડ કરતો વિડીયો મારો સ્કીપ થઈ ગયો છે, તે માટે હું તમને કહી દઉં છું. લસણ, આદું, તજ, લવિંગ અને મરી એડ કર્યા છે મસાલામાં. અને પછી મસાલાને મેં વાટી દીધો છે. મસાલો વટાઈ ગયો છે. હવે આપણે શાકને વઘારી દઈશું. તો વઘારમાં આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરીશું ને જીરુંને સતળાવા દઈશું. પછી જે આપણે મસાલો વાટીને રાખ્યો તો તજ, લવિંગ, મર્યા, લસણ, આદું અને લીલા મરચાં,
મસાલો જે વાટીને તૈયાર કર્યો તો તેને એડ કરીશું અને શેકાવા દઈશું. પછી મસાલો આપણો તે શેકાઈ જાય પછી તેમાં ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે ડુંગળીને આપણે ચડવા દેવાની છે. આ શાકમાં ડુંગળી ચડશે ને તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો તેમાં હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું, પછી ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને આ રીતે ડુંગળીને શેકાવા દઈશું એકદમ. હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું. હવે ડુંગળી અને ટામેટાને આપણે એકદમ ધીમા ગેસ ઉપર આને શેકાવા દઈશું બરાબર. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો. તો જો પછી આપણે સહેજ પાણી એડ કરીને આને આપણે ઢાંકી દઈશું જેથી ડુંગળી અને ટામેટાં સરસ ચડી જાય. તે માટે આને થોડીવાર માટે ઢાંકી દઈશું. અહીંયા મેં થોડું તીખું લાલ મરચું એડ કર્યું. પહેલાં મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું હતું અંદર, એટલે મેં અહીંયા થોડું તીખું લાલ મરચું એડ કર્યું. હવે આને આપણે ચડવા દઈશું. હવે ઢોકળી જોઈ લઈએ તો જો ઢોકળી અહીંયા સરસ ઠંડી થઈ ગઈ છે. તો ઢોકળીના હવે આ રીતે પીસ કરી દઈશું આપણે. જે સાઇઝની ઢોકળીના પીસ તમારે કરવા હોય તે સાઇઝની તમે કરી શકો છો. તમારે મોટી ઢોકળી બનાવવી હોય તો મોટી પણ બનાવી શકો છો અને નાની ઢોકળી તમારે બનાવવી હોય તો નાની ઢોકળી પણ બનાવી શકો છો. તો જુઓ, અહીંયા ઢોકળી બનીને તૈયાર છે આપણી. તમે જોઈ શકો છો કે કેવી એકદમ ઢોકળી બનીને તૈયાર થઈ છે. આ ઢોકળી તમારી એકદમ કડક પણ નહીં થઈ જાય કે એકદમ ઓગળી પણ નહીં જાય. એકદમ સરસ તમે જોઈ શકો છો, સરસ ઢોકળી બનીને તૈયાર થઈ છે. એકદમ પોચી અને એકદમ ખાવામાં પણ એકદમ ટેસ્ટી ઢોકળી બનીને તૈયાર થઈ છે. આને તમારે વઘારીને ખાવી હોય તો તમે આનો વઘાર કરીને પણ આને એમ પણ ખાઈ શકો છો શાક બનાવ્યા વગર. તેવી પણ ઢોકળી સરસ લાગે છે. તો હવે જોઈ લઈએ આપણે. જો ડુંગળી અને ટામેટાં અહીંયા સરસ મસ્ત મજાના ચડી ગયા છે. તો હવે આપણે અહીંયા દહીં એડ કરીશું. અહીંયા મેં 1 ચમચી દહીં એડ કર્યું છે. જો તમારે વધારે એડ કરવું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ 1 ચમચી તો બહુ જ થઈ જાય છે. 1 ચમચીમાં પણ સરસ ટેસ્ટ આવે છે શાકનો. જો તમે વધારે એડ કરશો ને તો વધારે ખટાશ પડતું શાક થઈ જશે અને ખાવામાં સારું નહીં લાગે. એટલે તમારે જો એડ કરવું હોય તો 1-2 ચમચી જ અંદર એડ કરજો દહીં. પછી આપણે દહીં એડ કરીને મિક્સ કરીને તેમાં પાણી એડ કરીશું. અને તે વાતનું ધ્યાન રાખવાનું કે પાણી એકદમ ઉકળે ને પછી જ આપણે ઢોકળીને એડ કરવાની છે. આપણે પહેલાં ઢોકળીને એડ નથી કરવાની. જો પહેલાં એડ કરશો તો ઢોકળી ઓગળી જશે અને સારો ટેસ્ટ નહીં આવે ઢોકળીનો અને એકદમ જાડું રગડા જેવું થઈ જશે. તે માટે આ રીતે પાણી ઉકળે પછી જ તમે અંદર ઢોકળીને એડ કરવાની છે. પછી અહીંયા જો મેં ગરમ મસાલા પાવડર એડ કર્યો છે. આપણે ગરમ મસાલા પાવડર પણ પહેલાં એડ નથી કરવાનો. આપણે ગરમ મસાલા પાવડર છેલ્લે જ એડ કરવાનો છે. તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે રજવાળી ઢોકળી એકદમ આપણી સરસ બનીને તૈયાર થશે. આ રીતે આપણે બધી ઢોકળીને અંદર એડ કરી દઈશું. હવે આને ઢાંકી દઈશું થોડીવાર માટે અને આને ઉકળવા દઈશું. થોડો જાડો રસો થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકાળવાનું છે. તો જો ઢોકળી પણ સરસ આપણી થઈ ગઈ છે. જો તૂટી પણ નથી ઢોકળી અને સરસ આપણી ઢોકળી અહીંયા થઈ ગઈ છે. તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે. અહીંયા રસો એ જો તમે જોઈ શકો છો એકદમ જાડો રસો થઈ ગયો છે. એકદમ ગ્રેવી જેવું શાક થઈ ગયું છે.
તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે. તો હવે આપણે કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. તો હવે આપણે ઢોકળીનું શાક તૈયાર છે. તો હવે આપણે આને ઉતારી લઈશું નીચે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ટેસ્ટી મસાલેદાર રજવાળી ઢોકળીનું શાક અહીંયા તૈયાર છે. આ રીતે ચોક્કસથી બનાવજો, ખૂબ જ સરસ બને છે. અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી, અને સારી લાગી હોય તો રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો. તો જુઓ અહીંયા રજવાળી ઢોકળીનું શાક અહીંયા તૈયાર છે. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો મળીશું હવે બીજા વિડીયોમાં. તો જુઓ બન્યું છે ને ટેસ્ટી.